અત્યારે તમે રથ નિહાળી રહ્યા છો. આ ઉત્સવ સમિતિના મેમ્બર બ્રિજેશભાઈ પારસિયાએ કરેલું છે કામ, જે તમે અત્યારે નિહાળી રહ્યા છો. એકદમ મસ્ત મજાનું કર્યું છે. તો આપણે બ્રિજેશભાઈને પૂછીએ આને કેટલો સમય તમને બનાવતે લાગ્યો અને આની પ્રેરણા તમને ક્યાંથી આવી, તો થોડું જણાવો. આને બનાવતા અંદાજે આપણે 10 દિવસથી કામ ચાલુ છે આનું. બધા સભ્યો ખૂબ મહેનત કરે છે, દિવસ અને રાત જોયા વગર. સવારના 4 વાગે 5 વાગે બધા ટાઈમ ઉપર બધા કામ થતું જ રહે છે અને સારું એવું કામ થયું છે. બધાનો ખૂબ સહકાર મળ્યો છે. અને પ્રેરણાનું તમે કહો છો તો પ્રેરણા આપણે આ વખતે થોડોક એવો વિચાર આવ્યો, આપણું જે લક્ષ્મીનારાયણનું મંદિર છે એવી જ રીતે આપણે જે આ રથને બનાવીએ તો કાંક અલગ થાય એમ. તો એ રીતે થોડીક નવું કાંઈક કરવાનો આઈડિયા આવ્યો. તો તમે એનું જો જોઈ રહ્યા છો, આ રીતે બધો શણગાર, ડેકોરેશન બધા સભ્યોની સૂઝબૂઝથી બધું કરેલું છે. નવી મંડળના સભ્યોનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. આપણું જે મંદિર છે સેમ ટુ સેમ એના જેવું જાગી રહી છે અને લક્ષ્મીનારાયણને પણ બહાર એમ જ થાય કે મંદિરની અંદર જ બેઠા છે. આખા ગામના આપણે દર્શન કરાય. આપણે મંદિરને પૂરેપૂરો સેમ ટુ સેમ બનાવવાની પૂરી કોશિશ કરી છે. શિખર અને આપણું જે ટાવર છે સેમ ટુ સેમ બનાવેલું છે, હું પૂરી કોશિશ કરી છે. જેવો આ મંદિરનો શણગાર છે તેવું ગામમાં પણ લાઇટનું ડેકોરેશન આપણે કરેલું છે. બહુ મજાનું ડેકોરેશન થયેલું છે અને એ ડેકોરેશન કર્યા પાછળ જેમનો હાથ છે, આખી ટીમ છે આમ તો, એમાં ભાવેશભાઈ પોકાર એક મેમ્બર સુશોભન સમિતિના અહીંયા હાજર છે. આપણે એમને પૂછીએ કે તમારી કામગીરી કેવી રીતે તમે કરી. અને આવો ભાઈ, તમારી કામગીરી જણાવો. અમારી કામગીરીમાં તો બીજું હર વર્ષ તો થતું જ આવેલું, પણ આ વખતે કાંઈક યુનિક કર્યું છે. તમે યુનિક અંદર વિડીયોના અંદર જોઈ શકશો કે યુનિક શું વસ્તુ છે. રિસ્કી છે અને યુનિક પણ છે. ને લગભગ 5-6 દિવસથી રોજ અમે હાલતા હતા, 2-2 વાગતા હતા. બધું કામ પૂરું કરી લીધું અત્યાર સુધી. આજ મંદિરનો અમારો પાઠોત્સવ હતો એટલે બધાએ માણ્યું હોય. ને કાલે નોમ હતી, દાંડિયા રસના અંદર તમે જોયું હશે રાતના લાઇટ ડેકોરેશન કેવું હતું ને કેવું નહોતું. આના અંદર ઘણા સભ્યોનો સાથ છે. અને બીજી સૌથી ખાસ વાત તમને કહું ને કે વિના ખર્ચે એક પણ લાઇટનો ખર્ચ કર્યા વગર જે હતી લાઇટમાંથી વેસ્ટમાંથી બેસ્ટ અમે બનાવી, જોરદાર બનાવ્યું. વેસ્ટમાંથી બેસ્ટ કર્યું હોય જોરદાર એકદમ. ને એના અંદર બધાનો સાથ સહકાર, નવી મંડળના સભ્યોનો સાથ સહકાર હતો, બધાનો હતો. એટલે સારું થઈ ગયું છે અત્યારે. ખાસ વાત એ છે કે તમે રથ પણ જોયો હશે, એકદમ સુપર રથ શણગાર્યો હતો. ને એ બ્રિજેશભાઈની ખાસ નેજા હેઠળ બધું થયેલું હતું કામ. અમે પણ ત્યાં કને જતા હતા, એ પણ અહીંયા કને આવતા હતા. આ શું કે તાલમેલ એકદમ જબરજસ્ત કોમ્બિનેશન બનતું હતું અને બધાનું કામ સારું થઈ ગયું. લાઇટવાળું થઈ ગયું, રથવાળાનું થઈ ગયું, એકદમ સુપર કામ થઈ ગયું ને અંતે સફળતા થઈ પૂરી. ભાવેશભાઈએ કીધું કે બ્રિજેશભાઈના નેજા હેઠળ, પણ હું કહું છું કે નેજો તો હવે આ ભગવાનનું હોય, ભગવાનનું કાર્ય હોય, એ જ બધી સૂઝબૂઝ આપે આપણને. ને સભ્યોનો જો સહકાર મળ્યો છે એના કારણે જ આપણે આ કાર્ય પાર કરી શકીએ. કોઈ એકના હાથે આ કામ થતું નથી. પણ જે લાઇટ ડેકોરેશન સમિતિ જે છે એના જે સભ્યો છે એનું કાર્ય ખૂબ જ આ વખતે જોરદાર છે અને ખૂબ મહેનત કરી છે. એ લોકોએ અમારી જેમ જ રાત્રે મોડે સુધી કામ કરી અને સવારે ઉઠીને પોતાના જે રોજિંદા કાર્ય છે એનામાં કોઈ દખલગીરી કર્યા વગર એ કાર્ય એનું સતત સવારના પહોંચી જાય ટાઈમ ટુ ટાઈમ. કોઈ દુકાન જે છે, ખેતીવાડી હોય બધા, અને રાત્રે આ બધું કામ મોડે સુધી કરીને એકદમ સારી રીતે કામ પાર પાડ્યું છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.